નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે કમ્પ્યુટર. આજે હું તમને કમ્પ્યુટર ભણાવીશ. આગળ મેં તમને કમ્પ્યુટરની અંદર MS પેઇન્ટનો પરિચય કરાવ્યો અને વિવિધ આકારોનો, વિવિધ વસ્તુનો ઉપયોગ કેવી રીતે થાય છે એ શીખવ્યું છે. તો કલરનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, શેપનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, ઇરેઝરનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, એ બધું આપણે શીખી ગયા છીએ. તો આજે આપણે શેપનો ઉપયોગ કરી વિવિધ શેપ દોરવાના છે અને એમાં રંગ પૂરતા શીખવાનું છે અને કયા શેપને શું કહે છે એ ઓળખવાનું છે. શેપ આકારોનો ઉપયોગ કરી નીચે મુજબના આકારો દોરો. તો હવે આપણે વિવિધ શેપનો ઉપયોગ કરી અને વિવિધ આકારો દોરવાના છે. તો આપણે સૌપ્રથમ દોરીશું લંબગોળ. આને લંબગોળ કહે છે. આ છે લંબચોરસ. આને કહેવાય છે ખૂણાવાળું લંબચોરસ. જેના ખૂણા વળેલા હોય છે ગોળ આકારમાં, એને ખૂણાવાળું લંબચોરસ કહે છે. પછી છે લંબચોરસ. આ છે ચોરસ. આને કહેવાય છે ત્રિકોણ. આ છે પંચકોણ. જેને 5 ખૂણા હોય છે એને પંચકોણ કહે છે. આ છે પષ્ટકોણ. જેને 6 ખૂણા હોય છે એને પષ્ટકોણ કહે છે. અને આ છે સ્ટાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શેપની મદદથી વિવિધ આકારો દોર્યા. હવે MS પેઇન્ટમાં નીચે મુજબનો પ્રયોગ કરો. હવે આપણે MS પેઇન્ટ ખોલવાનું છે અને આપણને નીચે મુજબના બધા પ્રયોગો કરવાના છે કે કેવી રીતે ચિત્ર દોરવાનું છે અને એ ચિત્રમાં કેવી રીતે રંગ પૂરવાનો છે. તો આ છે MS પોઈન્ટ વિન્ડો. હવે આપણે એમાં શેપની મદદથી ઝિગઝેગવાળી લાઈન દોરીશું, સીધી લાઈન દોરીશું, ગોળ આકારવાળી લાઈન દોરીશું. તો આ બધી વસ્તુને શું કહે છે કે લાઈન દોરો. હવે આપણે ગોળ દોરવાનું છે. ગોળ દોરવાનું છે અને એમાં રંગ પૂરવાનો છે. તો વર્તુળ દોરી રંગ પૂરો. હવે લંબચોરસ દોર્યું છે અને લંબચોરસમાં પણ આપણે રંગ પૂર્યો છે. તો લંબચોરસ દોરી રંગ પૂરો. હવે આપણે ગોળ ખૂણાવાળું લંબચોરસ દોર્યું છે અને એમાં પણ રંગ પૂર્યો છે. તો ગોળ ખૂણાવાળો લંબચોરસ દોરી તેમાં રંગ પૂરો. હવે આપણે પષ્ટકોણ દોર્યું છે અને પંચકોણની અંદર પણ રંગ પૂર્યો છે. તો પંચકોણ દોરી તેમાં રંગ પૂરો. હવે આપણે સ્ટાર દોર્યો છે અને સ્ટાર દોરી તેમાં પણ રંગ પૂર્યો છે. તો તારો દોરી તેમાં રંગ પૂરો. હવે આપણે ગોળ જે દોર્યું છે એમાં આપણે ઇરેઝરથી અમુક ભાગ ભૂંસવાનો છે. તો વર્તુળના અમુક ભાગને ઇરેઝરથી દૂર કરો. હવે આપણે શેપની મદદથી વિવિધ આકારો દોરવાના છે. તો આપણે શું દોરીએ છીએ? પંચકોણ. પછી આપણે દોર્યા છે વાદળ. કેટલા વાદળ દોર્યા છે? 3. હવે આપણે સ્ટાર દોરીએ છીએ. તો ઉપર મુજબ આકારો દોરો. હવે આપણે વિવિધ શેપનો ઉપયોગ કરી અને મંદિર દોર્યું છે ને એમાં પણ રંગ પૂર્યો છે.
તો શેપનો ઉપયોગ કરી મંદિર દોરો. આપણે મંદિર દોરવામાં કયા શેપનો ઉપયોગ કર્યો છે? તો સૌપ્રથમ આપણે લંબચોરસ, ત્રિકોણ અને ઊભી લાઈન, આપણે આ 3 વસ્તુને ઉપયોગ કરી અને મંદિર બનાવેલું છે. નીચે આપેલા ચિત્ર ઓળખી તેના નામ નીચેના બોક્સમાં લખો. અહીં આપણને ચિત્ર આપેલું છે. આ ચિત્ર શાનું આપેલું છે? કમ્પ્યુટરનું. હવે આપણે આ બધી વસ્તુના નામ આપવાના છે અને પછી એ નામ બોક્સમાં લખવાના છે. તો સૌપ્રથમ આને શું કહેવાય છે? પહેલું આપણને આપેલું છે મોનિટર, જેની અંદર આપણે વિવિધ વસ્તુ જોઈ શકીએ છીએ. એને શું કહેવાય છે? મોનિટર. પછી આપણને આપેલું છે CPU, કે આમની અંદર બધા જ પ્રોગ્રામ સેટ થયેલા હોય છે. પછી ત્રીજું આપણને આપેલું છે સ્પીકર, જેનાથી આપણે અવાજ સંભળાય છે. ચોથું આપેલું છે કીબોર્ડ, જેના વડે આપણે ટાઈપ કરી શકીએ છીએ. અને પાંચમું આપેલું છે માઉસ, જેના વડે આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુ ઉપર નીચે લઈ જવી હોય, બાજુમાં લઈ જવી હોય કે સાઈડ ઉપર લઈ જવી હોય, એ બધી વસ્તુ કોની મદદથી થાય છે? માઉસની મદદથી. હવે આપણને પહેલું શું આપેલું છે? મોનિટર. તો હવે આપણે બોક્સમાં મોનિટર લખીશું. બીજું શું આપેલું છે? CPU. તો આપણે ત્યાં CPU લખવાનું છે. ત્રીજું આપણને આપેલું છે સ્પીકર. ચોથું આપેલું છે કીબોર્ડ. પાંચમું આપેલું છે માઉસ. મગજ કસો. માઉસને કમ્પ્યુટર સુધી પહોંચાડો. અહીં તમને એક ચિત્ર આપેલું છે અને ચિત્રમાં કમ્પ્યુટર અને માઉસ બંને આપેલા છે. આપણે માઉસને બધી જ લાઈન દોરતા દોરતા કમ્પ્યુટર સુધી પહોંચાડવાનું છે. આ તમારી ચોપડીમાં છેલ્લા પેજ પર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે MS પેઇન્ટનો સ્વાધ્યાય પૂર્ણ કર્યો. થેન્ક યુ.